તમારો મળ્યો છે સહજમાં. ઓ સંબંધ તમારો મળ્યો છે સહજમાં. સંબંધ તમારો મળ્યો છે સહજમાં. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય જય. સર્વમંગલ સ્વામીએ ટૂંકાણમાં સરસ વાત કરી. આપણે જવું છે ભગવાનના ધામમાં, કલ્યાણ કરવું છે. શું કરવું છે? દરેક વ્યક્તિને ભગવાન ધરતી પર મોકલે છે આત્માનું કલ્યાણ કરવા માટે. પણ આત્માનું કલ્યાણ શું છે ખબર જ ના હોય. એકવાર એક સિદ્ધ સંત એણે ભગવાન સ્વામિનારાયણ એક હરિભગતને પૂછ્યું, કાયા કા કલ્યાણ कैसे होता है? શું છે? काया का कल्याण कैसे होता है? फिर पेलो सत्संग શું છે ખબર હતી એને. એને કહ્યું, રોટલો દહીં ખાય તો કાયમ કલ્યાણ થાય. કે શું કે રોટલો ને દહીં એટલે ટૂંકમાં જે ખીચડી શાક જે ખાતા હોઈએ ખાવાથી કાયાનું કલ્યાણ. આત્માનું કલ્યાણ જુદું ચીજ છે. કાયાના કલ્યાણ લોકો આત્માનું કલ્યાણ માને છે ને. કાયા એટલે શરીર. શરીરના આત્માનો કોઈ કન્સલ્ટ નથી. મરીશું ત્યારે શરીર અહીં રહેશે. આપણે મરીશું ત્યારે શરીર ઘરમાં રહેશે. એ તો લોકો લઈ જશે બહાર ત્યારે જશે. આખું ગામ ભેગું થાય પછી ઉચકીને લઈ જાય. પણ શરીર ભગવાનના ધામમાં જતું નથી. ભગવાનના ધામમાં તો આત્મા જાય છે. કોણ જાય? શરીરની વ્યવસ્થા મળી તો આપણે માને કલ્યાણ થઈ ગયું. શું માનીએ? શરીરની વ્યવસ્થા મળી એટલે માન્ય કલ્યાણ થઈ ગયું. છોકરાને અમેરિકાના વિઝા મળ્યા, કેનેડાના વિઝા મળ્યા, લંડનના વિઝા મળ્યા, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડના વિઝા મળ્યા તો મને અમારું કલ્યાણ થઈ ગયું. એ કલ્યાણ નથી. ત્યાં ગયા પછી બી રડે છે તો કલ્યાણથી તો રડે કોઈ? હે? અમેરિકા ગયા પછી પણ રડે છે. ત્યાં કોઈ સુખી નથી. બોલે એકને 85-90 હશે કદાચ. $1 85-90 રૂપિયા છે. પણ છતાંય ત્યાં શાંતિ નથી, કલ્યાણ નથી. ત્યાં શાંતિ નથી. તો શાંતિ ક્યાં મળે? આવા સંતોના ચરણાવીમાં ક્યાં મળે? સંતોષ છે એ શાંતિનું લક્ષણ છે. શું છે? સંતોષ. એક દુકાન થઈ હોય પછી બીજી કેમ થાય એનો પ્રયત્ન કરે. 2 થાય તો 2ની 4 કેમ થાય? 4 થાય તો 4ને 8 કેમ થાય? સંતોષ નથી. સંતોષ ના હોય તો માણસ દુઃખી જ રહે. શું રહે? સંતોષ ના હોય તો માણસ
કરોડો રૂપિયા હોય તો દુઃખી પહેલાં કરોડો રૂપિયા હોય તોય એ સંતોષ મળે ક્યાં? રોટલો ગોળ ખાતો પણ એ શાંતિથી ખાતો હોય, ગરમ 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 પવનમાં શાંતિથી હોઈ જતો હોય. લીમડાને કે ભલે લૂ વાતી હોય તો મસ્તીથી નસકોરા બોલાવતો હોય, ને કરોડપતિ એસીમાં હોય તો ઊંઘ ના આવતી હોય, એ ઊંઘની ગોળીઓ ખાતો હોય. એ સુખ નથી, એ લૌકિક સુખ, એ સુખ નથી. સુખ તો ભગવાનની મૂર્તિનું લેવાનું છે, ભગવાનના સંબંધનું સુખ લેવાનું છે, ભગવાનની ગોદમાં બેસીને કાયમ સુખી થવાનું છે. એ સુખ આવા સંતોના સમાગમે કરી મળે. નિશ્ચિંતા પ્રગટે, સંતોષવાળું જીવન બને. શું બને? સંતોષવાળું જીવન બને. આપણે સંતોષથી સુખી થવું છે. ખાવાથી બી સંતોષ નથી થતો. હો કે મને પીઝા ભાવતા હોય, આજે હમટા ખાઈ લીધા, પછી 5 દાડા પછી મન નહીં થાય? થાય કે ના થાય? થાય. કેમ? પેટ ભરીને ખાઈ લીધા તોય સંતોષ નથી. ખાવામાં સંતોષ નથી, પૈસામાં સંતોષ નથી, વિષય ભોગમાં બી સંતોષ નથી. એક રાજા હતો. એને સપનું આવ્યું કે આગલે જન્મે તું ભૂંડ થવાનો છું. કેવું સપનું આવ્યું? આગલે જન્મે ભૂંડ થવાનો છું. ભૂંડ થયા પછી ભૂંડ કયા કલરનું હતું એ બધું એના દર્શન થયું. માથે સફેદ ચાંદો હતો અને સફેદ ચાંદાવાળું ભૂંડ થશે તું કે. અને કઈ જગ્યાએ કઈ ગંદકીમાં તું બેઠું હશે એ બધું એના દર્શન થયું. એ રાજા દુઃખી થઈ ગયો. હવે આ ખબર પડે, આજે રાજગાદી પર બેઠા હોય ને કાલ અમારે ભૂંડ થવાનું થાય તો? કોઈની ગતિ ફિક્સ નથી. હો કે હું રાજાથી હું વખતે ફરી રાજા થઈશ, એ આપણા હાથમાં નથી. આજે આ ગામમાં છીએ, ફરીના જન્મ આ ગામમાં આવવાના છીએ કે મેં 100 વીઘા જમીન ભેગી કરી છે તો ખેડવા આવીશ, આપણા હાથમાં નથી. હો રાજા જો ભૂંડ થવાનું હોય તો આપણે કહી શકીએ હું થવાનું? આપણા હાથમાં છે જ નહીં, એટલે વિચાર કરતા જ નહીં કે હું ભેગું કરીને ફરી આવીશ ત્યારે ભોગવીશ. આપણે કોઈ ભોગવવા રહેવાનું નથી. હો રાજાને સપનું થયું કે હું ભૂંડ થવાનું. એના છોકરાને કહ્યું કે હું મરું પછી આ જગ્યાએ કીચડવાળું ખાડો છે કે એમાં કે મારો જન્મ થશે. આ ટાઈપનો કલર હશે, ભૂંડ હશું કે તું આવે તો મને મારી નાખે, મારે એમાંથી બહાર નીકળવું છે. વિષયથી સંતોષ નથી. એનાથી વિષય ભોગવવાથી સંતોષ નથી. અમેરિકામાં એ સિવાય કંઈ ધંધા જ નથી. પરદેશની ધરતી પર એના જીવનમાં સત્સંગ નથી ત્યાં એ સિવાય કોઈ ધંધો કરતા નથી. ખાવું પીવું અને વિષય ભોગ, એ સિવાય કંઈ નથી. રાજા એના દીકરાને કહી રાખ્યું, કોઈને રાજગાદી પરથી સીધી નરક ગાદી મળે, મન થાય કોઈ ભૂંડ શું ખાય? હે
કાદો ખાય નરક ખાય. શું ખાય? એને તમે મગજ આપવા જજો, નહીં ખાય. હા, અખતો કરી જજો, નહીં ખાય. એને ગંદકી જ જોઈએ. શું જોઈએ? એનો ખોરાક જ ગંદકી છે. એવું કેળામાં જ હોય. ક્યાં હોય? જોયું તો ભૂંડ ને ક્યાં હોય? અહીં છે ભૂંડ કે નહીં આ બાજુ? હે છે? એ ઉકેળામાં જ કચરો ખાયા કરતો હોય. ખોદી ખોદીને ખાય. એટલે રાજાએ એના દીકરાને કહ્યું કે આ રીતે મારો જન્મ થશે તો તું એને આવે ને મને ગોળીએ દેજે કે મારો છુટકારો એ ભૂંડના જન્મમાંથી થાય. કોઈને એવો જન્મ ગમે નહીં. એટલે ત્યારે રાજા ઉંમર થઈને ઉકલી ગયા. પછી રાજાનો છોકરો તો ભૂલી ગયેલો, રાજગાદી પર તો બેસી ગયો. પછી દોઢ વર્ષ થયું હશે. પછી યાદ આવ્યું કે મારા બાપા મને કહેતા હતા કે મારો બીજો જન્મ ભૂંડમાં થવાનો છે. અને ખાબોચિયું બી બતાવેલું કે આ ખાબોચિયામાં હું હશે કે. એટલે દીકરાને યાદ આવ્યું એટલે લઈને મારવા માટે નીકળો. જેવો ત્યાં પહોંચે છે જોયું દીકરાએ કે હા માથે સફેદ ટપકાવાળું કહેતા હતા એ જ છે. આમ નિશાન કરી અને પેલું જે ભૂંડ હતું એને વાચા ફૂટી. મારીશ નહીં, મારીશ નહીં, મારીશ નહીં કે. શું કે? મને મારીશ નહીં કે. તો કેમ તમે તમારા પિતાજી ખરા ને? તો કે હા હું તારો પિતાજી ખરો કે પણ મને મારીશ નહીં. કેમ? તો કેમ તમે મને કહ્યું હતું કે મને મારી નાખજે, મારે આ યોનિમાંથી જ છૂટવું છે. તો કે હું બહુ સુખી છું કે. શું કે? ત્યાં તો મારે એક જ રાણી, ત્યાં તમારે બધી જ મારી રાણીઓ છે કે. જ્યાં જીવ જાય ને ત્યાં બંધાઈ જાય. નરકમાં જાય તો નરકમાં બંધાઈ જાય. માનવ જન્મમાં તો માનવ એમાંથી મુક્તિ પામ. એમાંથી મુક્તિ પામવી તો સંતોનો સમાગમ જોઈએ. એમનું ન મળે. સર્વમંગલ સ્વામી આપણા ગામમાં અઠવાડિક સભાની શરૂઆત કરાવી છે. થાય છે આપણે ઘરે અહીં થાય છે ને આ ઘરમાં સભા થાય છે. કલાક દોઢ કલાકની હોય નહીં? કલાક જ, વધારે નહીં. બોલો અઠવાડિયે કલાક એક જ સભા કરવાની. તો ભગવાન આપણને બધી રીતે સુખી કરે. દેહથી સુખી કરે, આર્થિક રીતે સુખી કરે, મનથી સુખી કરે અને આત્માથી પણ સુખી કરે. આત્માથી સુખી કરે એટલે ભગવાન આપણને પોતાના ધામમાં તેડીએ. ચારે પ્રકાર સુખી થવું હોય તો સત્સંગ કરવાનો. અંતવસા થાય ને ત્યારે કંઈ યાદ ના આવે. આખી જિંદગી જે કર્યું ને યાદ આવે. એક દોહા હતા, મારી જેટલી 72-75 વર્ષની ઉંમર હશે. અને પથારી વર્ષ, આજ જવું કાલ જવું, આજ જવું કાલ જવું. છોકરાએ જોયું કે બાપા જાય તો જલ્દી જગ્યા થાય. શું કે? બાપા જાય તો ખાટલો ખાલી થાય. એટલે છોકરાને કહ્યું ક્યારે બાપા ઉકલી કાંઈ નાખીને. છોકરો 4 છોકરા હતા, 4 બાપાના ખાટલાની આજુબાજુ ફેરા કરે. એક દિવસ ડોહા પાછળ મોટા વેપારી હતા, સામાન્ય નહોતા. એટલે દાદા પથારીમાં હતા અને છોકરાઓ 4 ખાટલાની 4 પાયા ઊભા હતા. દાદાએ પૂછ્યું ક્યાં છે મકાન?
તો એ બાપા હું અહીં રહ્યો. છગન તો કે આ બીજા પાય પર છગન. ત્રીજાનું નામ દીધું રતિલાલ ક્યાં છે? ચોથા પાય પર પાંચમા પાય ચોથા દીકરાનું નામ દીધું. ચારે ચાર કે અમે ચારે ચાર બાપા તમારા ખાટલા આગળ છીએ એ કંઈ દૂર નથી. તમે અહીં ચાર મારા દુકાને કોણ કે? હવે એની ગતિ કઈ થાય કોઈ દે? એની ગતિ થાય ક્યાં? ભગવાન લેવા તે પાછા જતા રહે. માયાનો જીવ માયામાં ચોટેલો જ રહે, કોઈ દી ઉખડે નહીં. ત્યાંથી ઉખડે તો ભગવાનની ગોદમાં જવાય. આવા સંતોની ગોદ હોય તો માયામાંથી ઉખડાય. અઠવાડિક સભા એ માયામાંથી ઉખડવા માટેનું એક માધ્યમ છે. શું છે? અઠવાડિક સભા એ માયામાંથી ઉખડવાનું માધ્યમ છે. અઠવાડિક કલાક જ કાઢવાનો. તો બધા ગણતરી આવડે? કેટલા કલાકનો દિવસ? અહીં બી 24 કલાક જ. અમારે ત્યાં તો 24 કલાક છે. અહીં કદાચ ઓછો વધઘટ હોય કદાચ. 24 કલાકનો દિવસ. હે? કેટલા દિવસનું અઠવાડિયું? 7 દાડાનું. 24 ગુણ્યા 7 કેટલું થાય? 169 કલાક. એમાંથી કલાક કાઢો તો કેટલા ટકા ગયા? 0.5% થાય. કેટલું? ખાલી 0.5%. આખો ટકો પૂરો થતો નથી. એ 0.5% ભગવાન તરફ જવાનો સંકલ્પ કરીએ તો ભગવાન આપણને અંતિમ વખતે તેડવા આવે. બાકી ન આવે. હો, અહીં સરસ સભા થાય છે. તમારા ફળિયામાં જ છે, બહાર તો જોવાનું નહીં. અઠવાડિયે કલાક એક કાઢજો તો બધી રીતે ભગવાન આપણને સુખી કરે. મફતમાં મોજ કહેવાય. 1% એક પગલું ભગવાન તરફ ચાલે તો એ 100% આપણી ભાઈ ચાલે. આવી સરસની તક ઘર આંગણે આપણને મળી છે. સર્વમંગલ સ્વામી પણ વર્ષમાં 2-3 વખત આવતા હશે. લાભ મળતો હશે. સંતોનો લાભ લેતા રહેજો. અને અહીં અઠવાડિક સભા થાય છે, સભામાં પણ નિયમિત આવતા રહેજો. આપણી યાત્રા ભગવાન તરફ ચાલતી રહે. અને આજે સાંજે બુડિયા ગામમાં સભા રાખી છે તો બધા જ અહીં જેટલા બેઠા છે બધા જ એ સભાનો લાભ લેવા આવજો. જમવાનું ત્યાં છે, જમવાની વ્યવસ્થા છે. હાગમટે ઘર બંધ કરીને આવશો તો વાંધો નહીં. ઘરે બનાવવાની જરૂર નથી. ખાસ સાકર બધા પધારો. એ જ પ્રાર્થના સજાનું સહી મહારાજ.